સુરતમાં પણ તાપી નદી પરના કોઝવે પર પાણી ફરી વળ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે। તાપી નદીમાં નવા નીર આવતા સપાટીમાં વધારો થયો છે। તાપી નદીએ કોઝવેની ભયજનક સપાટી વટાવી છે। નદી પરના કોઝવેની ભયજનક સપાટી 6 મીટર, હાલ તાપી નદી 6.55 મીટરની સપાટીએ વહેતી જોવા મળી રહી છે। ઉકાઈ ડેમમાંથી 40,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે, જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ શ્રાવણ મહિનામાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ તોફાની બેટિંગ કરી રહ્યો છે। ત્યારે ઉપરવાસમાં વરસાદના પગલે ઉકાઈ ડેમની સપાટી છે તેમાં પણ સતત વધારો થઈ રહ્યો છે અને ઉકાઈ ડેમની અંદરથી પાણી છોડાઈ રહ્યું છે। અત્યારે જોઈ શકાય છે કે તાપી નદીમાં નવા નીરની આવક થઈ છે અને કોઝવે છે તે સતત ઓવરફ્લો ચાલી રહ્યો છે। કોઝવેની ભયજનક સપાટીની વાત કરીએ તો 6 મીટરને આજુબાજુ છે, પરંતુ અત્યારે ભયજનક સપાટીથી 6.55 મીટર ઉપર ચાલી રહ્યો છે। જે પ્રમાણે ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે, ત્યારે કોઝવેની અંદર પણ પાણી છોડાઈ રહ્યું છે। અત્યારે જોઈ શકાય છે કે 40,000 ક્યુસેક પાણી છે તે છોડાઈ રહ્યું છે। ઉકાઈ ડેમમાં પાણીની આવક થતાં જે તેની સપાટી છે તેમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, એટલે ઉકાઈ ડેમની સપાટી છે તે પણ 327 ફૂટને આસપાસ પહોંચી ગઈ છે। એટલે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘો છેલ્લા કેટલા દિવસથી તોફાની બેટિંગ કરી રહ્યો છે અને સતત જે પાણીની આવક થઈ રહી છે, ત્યારે ઉપરવાસમાંથી સતત પાણી છે તે છોડાઈ રહ્યું છે અને તાપી નદી છે તેમાં પાણીની આવક થઈ છે। ત્યારે તાપી નદીનો જે કહેવાય કે કોઝવે ઓવરફ્લો થયો છે અને તાપી નદી છે તે બે કાંઠે વહેતી થઈ છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।